વધુ એક મુદ્દો જે ક્રૂડમાં આપણને જે અત્યારે લગભગ $69 આસપાસના એક લેવલ્સ જે બતાવી રહ્યું છે, ઘણા બધા સેક્ટર્સ આપણે ક્રૂડ પર અવારનવાર ચર્ચા કરતા હોય છે, ત્યારે એક ટાયર ઇન્ડસ્ટ્રી માટે થોડો એક વ્યૂ લેવો છે આપની પાસેથી, કારણ કે જે રો મટીરિયલ પ્રાઇસીસ જોઈએ તો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ખાસ કરીને તો ક્રૂડ ડેરિવેટિવ્સ જે છે લાઇક સિન્થેટિક રબર છે, કાર્બન બ્લેક, આ બધા પર એક આધાર રહેતો હોય છે. તો અહીંયા $1નો ઘટાડો જે ક્રૂડ પ્રાઇસીસમાં આગળ જોવા મળે છે, તો ઓવરઓલ રો મટીરિયલ પ્રાઇસ જે છે લગભગ 0.5% to 1% સુધીનો એક ઘટાડો આપણને બતાવી શકે છે. તો કઈ રીતે આની અસર જોઈ રહ્યા છો અને ટાયર કંપનીઓ માટે કે ઇન્ડસ્ટ્રી માટે વ્યૂ લઈએ? અહીંયા બી એક વાત સમજવા જેવી છે કે કાચા તેલના ભાવ એક અઠવાડિયા 2 અઠવાડિયા માટે નીચે રહે એ બહુ જ મોટું પરિવર્તન લાગત ખર્ચમાં નીચલી સપાટી અને ચોખ્ખા નફામાં તમને બહુ જ મોટી વૃદ્ધિ જોવા મળે એવી નથી. નિરંતર લાંબા ગાળા માટે કાચા તેલના ભાવ નીચે રહે ત્યારે જઈને ભારત જેવી અર્થવ્યવસ્થાને પહેલા તો ફાયદો મળે, અને પછી જે ક્ષેત્ર કાચા તેલની ઉપર વધારે પડતા નિર્ભર છે લાગત ખર્ચને લઈને, એમને એક સકારાત્મક અસર થાય, પણ લાંબા ગાળા માટે. તો ટાયર કંપનીઝ છે, પેન્ટ ઇન્ડસ્ટ્રી છે, અમુક હદ સુધી તમે FMCG ક્ષેત્ર બી ગણી શકો છો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોટા ભાગે આપણા ભારત દેશમાં તમે જોવા જાઓ તો 75 થી 80% રોડથી ટ્રાન્સપોર્ટેશન થાય છે, માલ સામાનનું આવાગમન થાય છે. તો એ FMCG ક્ષેત્રને પણ ફાયદો મળે. પણ મને લાગે છે કે, અને આ અભિપ્રાય મેં સોમવારે બી આપેલો ચાંદની, કે કાચા તેલની સપાટી કદાચ $70 નીચે તમને બ્રેન્ટ આવતું દેખાશે, અને કદાચ $68 નીચેની એની આસપાસની નાઇમેક્સની સપાટી લાગે છે. જે રીતના સમાચાર અને જે રીતના યુક્રેન રશિયા વચ્ચે જે છેલ્લા 3-3.5 વર્ષથી એક જીઓપોલિટિકલ સિચ્યુએશન ઊભી થયેલી, એનું નિવાકરણ અથવા તો એનો ઉકેલ જે છે ચાંદની એ વહેલી તારીખે થાય એવી પરિસ્થિતિ લાગે છે. જે રીતના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની મુલાકાત થઈ, વાદ વિવાદ થયો, પણ મુલાકાત બાદ પછી યુક્રેન તરફથી અમેરિકાને ચિઠ્ઠી લખવામાં આવેલી કે ભાઈ અમે વાર્તાલાપ માટે તૈયાર છે, અને આ જીઓપોલિટિકલ સિચ્યુએશન પૂર્ણ રીતે સમાપ્ત થાય એની માટે બી અમારી તૈયારી છે. તો કદાચ વહેલી તારીખ, અને જો એવું થશે ચાંદની, અને ઓફકોર્સ આપણે જે ખાડી દેશોમાં જે પરિસ્થિતિ હતી ત્યાં આગળ બી આપણે સાંભળ્યું છે કે હમાસની સાથે કોઈ જાતની વાતચીત થવાની છે, ઇઝરાયેલની જે પરિસ્થિતિ છે ખાડી દેશમાં. તો આ જો પરિસ્થિતિ નિર્ણાયક તરીકે એક ઉકેલ બહાર આવી ગયો અને આ જીઓપોલિટિકલ સિચ્યુએશન સમાપ્ત થઈ ગઈ ચાંદની, તો મને $65 નીચે બ્રેન્ટ અને $60 આસપાસ નાઇમેક્સ આવે એની પૂરેપૂરી સંભાવના લાગે છે. પણ એને સમય લાગશે, અને એની સકારાત્મક અસર ભારત જેવી અર્થવ્યવસ્થા, કારણ કે 75-80% આપણે નિર્ભર છે ઇમ્પોર્ટ્સ પર કાચા તેલને લઈને, અને એ પરિસ્થિતિમાં જો નીચે રહે ભાવ, તો પેન્ટ ઇન્ડસ્ટ્રી, ટાયર ઇન્ડસ્ટ્રી, FMCG અને બાકી 1-2 ક્ષેત્ર છે જ્યાં આગળ સારી અસર પડશે. પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અમારી ખરીદારીની ભલામણ છે એશિયન પેન્ટ્સ, બર્જર પેન્ટ્સ, ખાનસાઈ નેરોલેક. ટાયર ક્ષેત્રમાં બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ છે, JK ટાયર્સ છે, અપોલો ટાયર્સ છે. આ બધી કંપનીઓ ગમે છે લાંબા ગાળા માટે, પાયાના માટે.